જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટ એસટી ડેપોથી 50 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે, ત્યારે તહેવારોમાં મુસાફરોની ભીડને લઈને એસટી તંત્ર દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે. ગત રક્ષાબંધનના તહેવાર પર દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસથી રાજકોટ એસટી તંત્રને મોટી આવક થવા પામી હતી, ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવાર પર પણ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આગામી સાતમ આઠમના પર્વને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ મુસાફરોને જવા માટે રાજકોટ વિભાગ દ્વારા પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે, જેમાં 50 જેટલી એક્સ્ટ્રા બસોનું અમે પ્લાનિંગ કરી દીધું છે અને તેનાથી પણ જો વધારે બસોની જરૂરિયાત જણાશે તો અમે જે રૂટ ઉપર વધારે પડતો ટ્રાફિક હશે ત્યાં અમે વધારે પણ બસો મૂકવા માટેનું આયોજન છે. સાથે સાથે એક સાથે 50 મુસાફરો કોઈ પણ જગ્યાએ જવા માગતા હશે તો અમે તેઓને અલગથી એક્સ્ટ્રા બસ છે એ પણ અમે ફાળવી દેવા માટેનું આયોજન કરી દીધું છે. ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ જે એક્સ્ટ્રા બસોનું સંચાલન થવાનું છે તેની ટ્રીપોનું પણ અમે ઓનલાઈનની અંદર મૂકી દેવામાં આવેલું છે, જેથી મુસાફરો છે એ મોબાઈલ બુકિંગથી અમારા કાઉન્ટર ઉપરથી ઓનલાઈન બુકિંગ છે પણ એ પણ કરાવી શકશે. અને અમે સાથે તમામ બસ સ્ટેશન ઉપર રોડ સેફટીને ધ્યાને લઈ જે કેમ ઓછામાં ઓછા અકસ્માતો થવા પામે એમની પણ અમારા ડ્રાઈવર ભાઈઓને છે એની તાલીમ છે એ આપી દેવામાં આવેલી છે, જેથી સલામત સવારી નું સાર્થક ફળ મળે તે પ્રમાણેની તમામ આયોજન છે એ રાજકોટ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવેલું. આપણે ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ છે, રાજકોટથી વિદ્યાનગર અમદાવાદ બરોડા તરફ છે, સુરત તરફ છે, જામનગર તરફ છે, મોરબી તરફ છે, જુનાગઢ તરફ છે. આમ સૌરાષ્ટ્રના જે મહત્ત્વના જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ છે આપણે એસટી બસનું એક્સ્ટ્રાનું સંચાલન છે એ આયોજન કરી દેવામાં આવ્યું છે. યાત્રિકોનો વધારે ઘસારો રહેશે તો એ જે સ્થળ માટે વધારે પડતી માનો કે મુસાફરોની સંખ્યા જણાશે તો ત્યાં અમે એના માટે વધારાની બસો પણ અમે એક્સ્ટ્રા છે એ મૂકી અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટેની પૂરતી સુવિધા છે ઉપલબ્ધ કરાવશું. કોઈ પણ મુસાફરોને કોઈ પણ સ્થળે જવા માટે મુશ્કેલી નહીં અનુભવાય એ પ્રમાણેનું આયોજન છે એ કરી દેવામાં આવે. વધારે તો આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો ખાસ કરી જામનગર તરફ છે, ભાવનગર તરફ છે, બોટાદ છે, મહુવા તરફ છે, અમદાવાદ તરફ છે અને વડોદરા તરફ છે એ વધારે પડતો છે ઘસારો આપણે જોવા મળતો હોય છે.